હેલો મિત્રો, બધાને જય માં મેલડી, જય વીર વસરાવ. તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને અત્યારે છે ને ભાઈ કપડા બપડા પહેરીને આપણે થઈ ગયા ચાર, કેમ કે આપણે આજે છે ને રાસપરા જવાનું છે રાખડી બાંધવા. ભાઈને ભાઈ છે ને એક રાસપરા કામ કરે છે મામાની ઘરે, એટલે છે ને મામાની દુકાનમાં કામ કરે છે ને, એટલે આપણે છે ને ભાઈને રાખડી બાંધવા જવાનું છે ને. આજ રક્ષાબંધન નથી તો પણ મારે અગાઉ જ રાખડી બાંધવા જવાની છે, કેમ કે છે ને ભાઈ આપણે કામે જાય છે ને, નાથી ઓર્ડર આવી ગયો છે એટલે આપણે કામે જવાનું અગાઉ થઈ ગયું છે ને, રક્ષાબંધન નહીં જ થવાની, એટલે છે ને આપણે પેલા રાખડી બાંધી આવીએ ભાઈને. હાલો આપણે તમને રાસપરા લઈ જાય ને ભાઈને રાખડી બાંધવા જઈએ. હું ને શુકરભાઈ નીકળી જાય રાસપરા ને આપણે આરે છે ને આપડા ભાઈ શુકરભાઈ આવે છે ગાડી લઈને, કેમ કે આપણે ગાડી લઈને જવાનું છે રાસપરા. તો અત્યારે છે ને ભાઈ આપણે પોગી ગયા રાસપરા ને આપણો ભાઈ છે ને ભાઈ રાસપરા દુકાનમાં કામ કરે છે, આપણા મામાની દુકાનમાં જ કામ કરે છે. ભાઈ નાનેલી છે ને ભાઈ આપણો ભાઈ રાસપરા વયો, તો આપણે છે ને વેરેની છેડે અહીંયા છે રાખડી બાંધવા રાસપરા જવું પડે. પેલા આપણે ભાઈને રાખડી બાંધી દઈએ. આપણો ભાઈ છે ને આ ભાઈ છે ને આપણો બધાથી મોટો છે, તો આપણે તો ભાઈ આપણે રાખડી બાંધીને આપણે છે ને આપણી બેનુની રાખડી પણ લેવા. તો આપણે વેરેની છેડે છે ને આપણે ભાઈ આપણી બેનુની રાખડી લઈને આવીએ. તો આપણે બેનું છે ભાઈ 5, તો આપણે 5 બેનુની રાખડી લઈને આવ્યા. તો ભાઈ આપણે 5 બેનુની પણ રાખડી બાંધી યારે. ભાઈને રાખડી બાંધીને ભાભી માટે પણ રાખડી લેવા છે, એટલે ભાભી રાખડી આપણે છે ને આપણા ભાભીની ઘરે બાંધવા આવી જાય. આપણે ભાભી રાખડી આપણા ભાભીને બાંધીએ. આપણે વેરેન છે આપણા ભાભીને પણ ભાભી રાખડી બાંધીએ. આપણે ભાભીને રાખડી બાંધીએ. તો કોઈ પણ મારી જેમ ભાઈ ભાભી રાખડી બાંધતું હોય તો જરા કોમેન્ટ કરી દેજો. ભાભીના ઘરે પોગી ગયા ને તો ભાઈ બપોરા થઈ જાય ને, તો ભાભી છે ને ભાઈ બિરિયાની બનાવી છે, એટલે ભાઈ બકાલાની બિરિયાની હતી. તો હું શુકરભાઈ ભાઈ બિરિયાની ખાવા બેઠી ગયા, બપોરા કરવા ભાભીના ઘરે બેઠી ગયા છે ને. બધી બાજુ રાખડી બાંધીને આપણે છે ને આપણા મોહીને ઘેર પોગી ગયા. આપણા મોહીને ઘેર છે ને આપણે ગમે ત્યારે રાસપરા આવે ને આપણા મોહીને ઘેર તો આવવાનું. આપણા મોહીનું ઘર છે, જોઈ શકો છો તમે. આ બધું રાસપર જો, આ બધું રાસપર છે. અહીંયા ભાઈ દરિયો છે ને સામો દેખે જો. તો હવે તો હું શુકરભાઈ નીકળી ગયા ઘરે જવા માટે, થોડોક સામાન પણ લઈ લીધો. થોડોક સામાન લેવાનો હતો એટલે આપણે સામાન લઈ લીધો ને હવે છે ને આપણે ભાઈ નીકળી ગયા ઘરે જવા માટે. મિત્રો આપણે છે ને ઘરે પોગી ગયા, જો આપણે ઘરે પોગી ગયા છે ને પછી પણ આપણે છે ને આપણે ભાઈને રાખડી બાંધવા નથી, ભાઈ ભાભીને રાખડી બાંધી દીધી. આપણે છે ને રાખડી બાંધીને હવે ઘરે આવીને જોઈને તો આપણે વાસડી છે ને ભાઈ નિરાશ થઈને ઉભી થી, કેમ કે એને છે ને હજી કોઈ ખડ નથી નાખ્યું છે ને. આપણે એને ખડ નાખવાનું છે, વરસાદ પાણીનું ખડ છે ને ધારિયામાં, ધાર્યું કહેવાય કે ધારિયામાં રાખવું પડે. થોડુંક ખડ છે ને આપણે નાખી દઈએ. કોઈ એને ખડ નથી નાખ્યું, આપણે છે ને એને ખડ નાખી દઈએ. ખડ નાખી અત્યારે અહીંયા બેઠા ને તો આપડા સુભાભાઈ ને શુકરભાઈ છે ને બેટ દડે રમે જો, એટલા છે ને ભાઈ બેટ દડે રમે. અહીંયા આપડે દીવાભાઈ હતા કઈ રમે જો, અમારા શુભાભાઈ છે ને બેટ દડે રમે છે. શુકરભાઈ શુભાભાઈ ને રમાડે છે બેટ દડે. અમારા ધાર્મિક ભાઈ આવી જાય બેટ દડે રમવા. જો થોડીક વારમાં ધાર્મિક ભાઈ બેટ દડે રમવા આવી જાય ને કેવા મસ્ત મજાના રમે જો. ભેગા થાય તો બાંધી પડે. આપણે રોટલા કરવા બેઠી જાય છે ને ભાઈ. એક રોટલો તવડીમાં છે ને એક રોટલો ભાઈ થઈ ગયો. આપણે છે ને એક ઘડવાનો છે ભાઈ. રસોડામાં છે ને હજી અંધારું છે, રોટલા કરી નાખીએ પેલા. મારા ભાઈ શુભાભાઈ છે ને અમારે ઘેર છે ને અત્યારે જો રમે પથારી પેડા ગાડલા પેડા રમે. બોલ્યા બોલો તો શુભાભાઈ, લાઈક કરી દેજો. આમ તો કે લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા શુભાભાઈ ને હરખું બોલતા આવડતું નથી હજી. અમારા શુભાભાઈ છે ને ભાઈ નાના છે, હજી ભાઈ હરખું કઈ બોલતા આવડતું નથી. તો એ શુભાભાઈ કીધું એટલે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. હું મારા બ્લોગ ને અહીંયા જ વિરામ કરું છું. ગમ્યા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય માં મેલડી, જય વીર વસરાજ.